નમસ્કાર, મની મેનેજર બજેટથી અપેક્ષાના આ ખાસ શોમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આપણે આ સપ્તાહે વાત કરીશું કે આ બજેટમાં આપણા સૌના માટે રિટેલ રોકાણકાર માટે શું હોઈ શકે છે. ખાસ ગયા બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર બાદ આ વખતે શું હજુ કોઈ બદલાવ છે કે પછી કોઈ રાહત શક્ય છે કે અન્ય કોઈ રીતે મારા અને તમારા ખિસ્સા પર અસર થશે, આ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. આ બંનેનું સ્વાગત છે. અને આ વખતે બજેટ તો આવવાનું છે, જુસ્સો એટલો નથી કારણ કે માર્કેટ ઇઝ રિયલી ડાઉન. આઈ થિંક ઘણા બધા ડિસઅપોઇન્ટમેન્ટ છે. આપણે સાયકોલોજીકલી આઈ થિંક ઇન્વેસ્ટર ઇઝ નાવ લિટલ ડિસ્ટર્બ્ડ. અને બીજી બાજુ બજેટથી આ વખતે આપણે અપેક્ષા બી શું રાખીએ, કારણ કે ઘણું બધું આપી દીધું છે. તો કલ્પેશભાઈ, કઈ રીતના આ બજેટમાં આપણે જઈશું, કારણ કે જે આપણે ગ્લોબલ ટર્મોઇલ જોઈ રહ્યા છે, ગ્લોબલ કન્ડિશન્સને લીધે આપણા ડોમેસ્ટિક માર્કેટમાં જે ટર્મોઇલ જોઈ રહ્યા છે, કઈ રીતના આપણે બજેટમાં એન્ટર કરીશું? પ્રીતિ, આઈ થિંક તમે જે સવાલ પૂછ્યો એમાં 2-3 આન્સર ઓલરેડી છુપાયેલા છે. કે સેન્ટિમેન્ટ ડાઉન છે રિટેલ ઇન્વેસ્ટરનું, અને આઈ થિંક ગવર્મેન્ટ્સ પણ જે છે એ લોકો પણ હમણાં ચિંતિત છે ગ્લોબલ ટર્મોઇલને લઈને. એટલે ચિંતા યુનિવર્સલ છે હમણાં. હવે આનું કેટલું આપણે કહીએ કે પ્રભાવ બજેટ પર આવશે એ આપણને ફર્સ્ટ જ ખબર પડવાની છે. જે રિટેલ ઇન્વેસ્ટરનું સેન્ટિમેન્ટ છે એ ઓફકોર્સ માર્કેટના નોન પરફોર્મન્સને લઈને છે. બટ આઈ થિંક થોડીક પોઝિટિવિટી જોવી હોય રિટેલ ઇન્વેસ્ટરને તો દે શુડ જસ્ટ લુક એટ જે ગોલ્ડ સિલ્વરના રિટર્ન્સ છે, તો એ લોકોના આઈ થિંક મનમાં ખુશી થશે જ કે એ લોકોએ શું પ્રાપ્ત કર્યું છે. બટ એનીવે, જેની પાસે ગોલ્ડ સિલ્વર એટલું નથી તો એ લોકો હમણાં ફોમોમાં જીવી રહ્યા છે. સો that's a different. The reason being because last year બી આપણને રિટર્ન્સ નથી મળ્યા. આપણને 1.5 વર્ષથી એટલા રિટર્ન્સ એબ્સોલ્યુટલી રિટર્ન્સ નથી મળ્યા, બટ એ માર્કેટનું એક ફીચર છે. આઈ થિંક there is nothing we can do. પણ તે છતાંય રિટેલ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કર્યા છે. એબ્સોલ્યુટલી, આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ. સો રિટેલ ઇન્વેસ્ટર ની જે સેન્ટિમેન્ટ છે એ લોકો ગવર્મેન્ટને એ પરિપૂર્ણ ખબર છે કે શું હમણાં ચાલી રહ્યું છે માર્કેટ્સમાં અને કયા કારણસર ચાલી રહ્યું છે. ગ્લોબલ ટર્મોઇલ ઇઝ ધ મેઇન રીઝન. આઈ થિંક એક યુનિવર્સલ રીઝન છે જેના માટે ધ પોલિટિક્સ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ ફાઇનાન્સ ઓફ ધ કન્ટ્રી બંને ચિંતિત છે. અને આઈ થિંક આ બજેટમાં મારો ફર્સ્ટ પોઈન્ટ આ જ છે પ્રીતિ, કે આ બજેટમાં શ્યોરલી ગવર્મેન્ટને આ ચીજની જાણ છે અને એવા બધા મેજર્સ લેવાશે. ભલે રિટેલ ઇન્વેસ્ટર માટે કે આપણા ટેક્સેશન માટે હું એટલી ઉમ્મીદ નથી રાખતો, બટ આઈ થિંક એવા મોટા પગલાં લેવાશે જે ઇન્ડિયાને એકદમ સેલ્ફ સફિશિયન્ટ કરવામાં એક મોટો પગલો હશે. અને આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ છે ઇઝ વેરી ગુડ એટ કન્વર્ટિંગ થ્રેટ્સ ઇન્ટુ ઓપોર્ચ્યુનિટીઝ. અને આ જે એક થ્રેટ છે હમણાં ગ્લોબને, આઈ થિંક ઇન્ડિયા ઇઝ જસ્ટ વન પાર્ટ ઓફ ઇટ. આઈ થિંક હમણાં તો હર નવા દિવસે એક નવી કન્ટ્રીને એક થ્રેટ જ હોય છે. સો ઇન્ડિયાને આ એક જે ઓપોર્ચ્યુનિટી મળશે આ બજેટ થ્રુ ઇન વોટ એવર વે દે કેન. આઈ થિંક ઘણા સેક્ટર્સમાં આપણે શ્યોરલી વાત કરશું અને કયા કયા ચીજો છે. બટ આઈ થિંક ધીસ ઇઝ અ રાઇટ ટાઈમ કે આપણી જે સરકાર છે, આ જે એક ભય છે એ લોકો એને કેવી રીતે એક સારી ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને ઇન્ડિયાને હજી પણ વધારે લોકલાઇઝડ અને ઇન્ડિજિનસ કેવી રીતે આપણે સ્ટ્રોંગ થઈ શકીએ, રોબસ્ટ ઇકોનોમી બની શકે, ઇટ વિલ યુઝ ધીસ બજેટ એઝ દેટ પ્લેટફોર્મ. આઈ ડોન્ટ નો, તમે બંને કનેડિયન પ્રાઇમ મિનિસ્ટરની જો સ્પીચ સાંભળી હોય ડાવોસમાં, કે અત્યારના નેશન એવું થઈ ગયું છે કે પીપલ કન્ટ્રીઝ આર ફાઇટિંગ ફોર જિયોગ્રાફિકલ ટેરિટરીઝ. કોઈ કન્ટ્રીને બાય કરવું છે, કોઈ કન્ટ્રીને જે આપણે જોઈ રહ્યા છીએ જે મેડનેસ અત્યારના ચાલી રહ્યું છે. પણ શું તમને લાગે છે કે ધ મેઇન ધ એમ ઓફ ધ રનિંગ ધ કન્ટ્રી ઇઝ આખું ઇટ્સ વેરી ડિફરન્ટ રાઇટ નાઉ, રાઇટ? કારણ કે આપણે ગ્રોથની વાત કરતા હતા એક બાજુને, અને અત્યારના જે ટર્મોઇલ ચાલી રહ્યું છે. પણ ઇન ધેટ જે રિટેલ ઇન્વેસ્ટર છે, બિકોઝ વી આર પાર્ટ ઓફ ધ કન્ટ્રી, એને ઘણું અત્યારના પિંચ થઈ રહ્યું છે. કાર્તિકભાઈ, જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે પર્સનલ ટેક્સેશન, યસ, ચલો તમે એક બાજુ આરબીઆઈ આપણને રાહત આપી રહી છે, સરકાર રાહત આપી રહી છે, પણ બીજી રીતે જ્યારે આવી રીતે પરિસ્થિતિ આપણે ગ્લોબલ ક્યુઝને લીધે આપણા માર્કેટની હોય અને એન્ડ નથી ખબર આપણને કે કઈ રીતના આવશે, બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ કેટલા તમને લાગે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર્સ માટે ઓપન ગેપ્સ છે જે ફિલઅપ કરીને આપણને આગળ પુશ કરી શકે છે ઇકોનોમીને? ફ્રેન્કલી બહુ બધી જગ્યા નથી, ઓપોર્ચ્યુનિટી નથી. પણ આ એક એવો સમય છે કે જ્યાં બાકી બધી જગ્યા પર કોન્ફિડન્સ બહુ લો હોય, જ્યાં સેન્ટિમેન્ટ ખરાબ હોય, જેમ કલ્પેશે કીધું,
તો એ લોકોએ સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે એટલી સાફ સફાઈ તો કરી નાખે કે જે વસ્તુ દાખલા તરીકે આટલું ઓલ્ડ રિજીમ ન્યૂ રિજીમ ચાલતું જ જાય છે. એટલે જેમ જેમ આગળ જઈએ છે ને ટેક્સ એટલું બધું કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે, કારણ વગરનો લોકોને હેરાન કરે છે, કારણ વગરનો લોકોને કામ વધી ગયા છે. ઓલો TCS એક એવો ટેક્સ છે કે રિયલી એનો કોઈ મતલબ નથી બનતો, કારણ કે નથી ગવર્મેન્ટને ફાયદો થતો, નથી કોઈને લોકોને ફાયદો થતો, અને બધા લોકોએ કારણ વગરના આટલા બધા કાગળિયા કરવા પડે છે, પ્લસ ફોલોઅપ કરવું પડે. અને સેલરીવાળાને ઘણી વાર મળે, એ લોકોને ખબર હોય ના ખબર હોય, બિઝનેસવાળો તો ચલો એનું એડવાન્સ ટેક્સમાં એડજસ્ટ કરશે, પણ કોઈક વાર એડજસ્ટ ના પણ કરી શકે. એટલે ઘણી બધી વસ્તુઓ છે. તો સાફ સફાઈ તો કરી લ્યો. તમારે બહુ આપવું નથી, તમારે કાંઈ લેવાની શક્યતા નથી, તો એટલી બધું સાફ સફાઈ કરી નાખો, સિમ્પ્લિફાઈ કરી નાખો, ઓલ્ડ ટેક્સ રેજીમ છોડી દો, બધા લોકો નવા ઉપર આવી જાઓ. TCS નું રિયલી કંઈ મતલબ નથી થતો, એ છોડી દો. અને આપણી ગવર્મેન્ટ છે ને મારા હિસાબે ઓલવેઝ 4 ડગલા પાછળ જ હોય છે. કારણ કે જો કેપિટલ ગેઇન આપણે છેલ્લા 10 વર્ષનું ઉદાહરણ જોઈએ ને, 10 વર્ષની ટ્રેકિંગ કરીએ, જ્યારે માર્કેટમાં લોકો પૈસા બનાવી લે ને તો ગવર્મેન્ટને લાગે હાય મારો લાડવો રહી ગયો આમાંથી, એટલે પછી છે ને શું કરશે કે STT લગાડશે એકવાર, પછી ખબર પડી કે ઓહો અહીંયા તો લોકો ફરીથી બહુ કમાઈ લીધું, તો મારો લાડવો ફરી રહી ગયો, હું કેપિટલ ગેઇન નહીં કમાયો, એટલે હવે કેપિટલ ગેઇન લગાડી દીધો. એટલે ગવર્મેન્ટ જ્યારે પણ ટેક્સ લગાડે છે ને એની પાછળના 3-4 વર્ષ એને કંઈ મળતું નથી. એટલે STT તો આપણે ઘણા વખતથી માંગ રહી છે કે હવે એના બદલે કેપિટલ ગેઇન ટેક્સ હવે ગવર્મેન્ટ આવ્યો, પણ એમાં કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો પણ કરી નાખ્યો. એટલે રિયલી ઇટ ડઝન્ટ મેક સેન્સ. અને છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, લેફર થિયરી કરીને એક ઇકોનોમિસ્ટ હતા, એની આ થિયરી છે કે તમે એક લેવલ સુધી ટેક્સ લ્યો, તમે એક લેવલથી આગળ ટેક્સ લેવાની ચેષ્ટા કરશો ને તો લોકો ટેક્સ જ નહીં ભરે. એટલે લોકો કમ્પ્લાયન્સ કરે, લોકો ઘણી આમ તેમ કરીને કોઈ પણ રસ્તો કાઢશે, કાં તો પછી વેચશે નહીં, કાં તો ઓલરેડી જે થઈ રહ્યું છે. હવે અત્યારે તૂટેલા બજારમાં, મંદીવાળા બજારમાં કોણ વેચવાનું હતું? એટલે તમે ટેક્સ તો વધારી દો, પણ તમને એનો ફાયદો શું થયો? કારણ કે આગળના 2 વર્ષ 3 વર્ષ સુધી તમને હવે ટેક્સ કલેક્શન જ નથી મળવાનું. તમે 2018માં ટેક્સ નાખેલો, કેપિટલ ગેઇન ઇન્ટ્રોડ્યુસ કરેલો, પણ ફાઇનલી તમને ટેક્સ ક્યારે મળ્યો? 23-24માં. એટલે મીન્સ ગવર્મેન્ટ 5 વર્ષ પહેલા ડિસિઝન લીધો. હવે તમે 23-24 પછી મળી ગયો, પછી પાછું કેપિટલ ગેઇન વધારી દીધો, હવે મળશે જ નહીં ટેક્સ તમને. એટલે આ છે ને ધીસ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. એટલે અકોર્ડિંગ ટુ મી, જો લોકોને મોટિવેટ કરવું હોય, ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સે તમારે ઓપોર્ચ્યુનિટી આપવી હોય, તો ઘણું બધું ટેક્સમાં રેશનલાઇઝેશન કરવાની જરૂર છે. જે આપણી ડબલ ટેક્સ છે, ટ્રિપલ ટેક્સ છે, તો આપણે એટલી બધી વાત કરી. ડિવિડન્ડ મળે છે એની પર પણ ટેક્સ. એટલે હાઉ ડઝ ઇટ મેક સેન્સ કે ત્યાં તો ઓલરેડી ટેક્સ એકવાર ભરાઈ ગયો છે, તમારે 1-2 માણસને ફ્રોડ થયું, 1-2 માણસને પકડવા માટે તમે આખી પબ્લિકને એમાં સંડોવી નાખો. એટલે ઘણું બધું સાફ સફાઈ કરો તો બહુ સારું. એટલીસ્ટ એટલું તો કરો. ડોન્ટ ગિવ અસ એનીથિંગ, ડોન્ટ ટેક મોર ઓફ યસ, બટ એટલીસ્ટ ક્લીન અપ કરો. એક આપણી ઓફકોર્સ માંગ રહી છે. પણ કલ્પેશભાઈ, કમિંગ ટુ ધ આપણી ઇકોનોમી અને જે રીતના ગ્લોબલ ક્યુઝ છે, વી ડોન્ટ નો, કારણ કે એના પર આપણો કંટ્રોલ નથી, પણ ડોમેસ્ટિક ઇકોનોમી પર સરકારનો કંટ્રોલ છે. અને જે રીતના મેક ઇન ઇન્ડિયા, કે જે રીતના આપણે ડોમેસ્ટિક જે પુશ આપવામાં આવી રહ્યો છે, લોકલ બિઝનેસીસ, પછી MSMEs હોય, ઇન્ડિજિનસ બિઝનેસ હોય, કઈ રીતના તમે પોલિસીઝ જોવા માંગશો જેથી દે ફ્લરિશ અને આપણી એટલીસ્ટ આપણી GDP તો આગળ વધી શકે? સો આઈ થિંક સૌથી વધારે હમણાં જે ચિંતાનો વિષય છે એ છે ડિફેન્સ. રાઈટ. સો હમણાં જે વાત કરીએ આપણે કે ગ્રોથ તો ઘણી કન્ટ્રીઝનું બહુ દૂરની વાત છે. હમણાં કન્ટ્રીઝ પોતાની પ્રોટેક્શન કરવામાં વધારે એક બજેટ કે એલોકેશન થઈ રહ્યું છે. સો આઈ થિંક ઇન્ડિયા એમાં પીછેહટ બિલકુલ નથી કરવાનું. અને જે પણ હમણાં એલોકેશન છે, હું ધારું છું એનાથી 20-30% વધવાના એમાં ચાન્સીસ છે ડિફેન્સ સેક્ટરમાં. સેકન્ડ થિંગ ઇઝ કે જે મેં વાત કરી ઓલરેડી કે ટેરિફ્સ, જે આઈ થિંક એક ફ્લેવર ઓફ ધ સિઝન બની ગયું છે. અને નાના છોકરાથી કરીને મોટા ઇકોનોમિસ્ટ હોય વર્ડ ટેરિફ મીમ્સમાં પણ વપરાય છે અને ઇકોનોમિક ટાઈમ્સમાં પણ સંભળાય છે. આઈ થિંક એ ચીજને આઈ થિંક ક્વેલ કરવા માટે કે એનો સામનો કરવા માટે જે મેં પહેલાં કીધું કે મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ, કે જ્યાં આપણે પછી એવી રીતે ન હોવું જોઈએ કે આપણે ટેરિફ લાગ્યું તો શું એના પર અસર થવાની છે. કેમ કે ઘણા લોકોએ પણ કીધું છે કે હવે 50% ટેરિફ લાગ્યું છે, તમે જેટલા પણ ઝીરો આગળ લગાડતા જાઓ, ઇટ્સ એબ્સોલ્યુટલી નો સેન્સ એમાં. કેમ કે એનાથી 50%થી વધારે ઇટ બિકમ્સ નોન ફિઝિબલ ફોર એની ઇન્ડસ્ટ્રી ટુ ફંક્શન. તો એના કરતાં હવે આઈ થિંક સરકારે, આઈ એમ ઓપ્ટિમિસ્ટિક કે એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, કેપેક્સ, પાવર, એ ચીજોમાં એ લોકો બનાવશે કે ઇન્ડિયા એકદમ વધારે એમાં રોબસ્ટ અને સ્ટ્રોંગ થઈને આવશે. થર્ડ પોઈન્ટ જે ઓલરેડી ઇન સ્પાઇટ ઓફ ધ શોર્ટ કમિંગ્સ, અને કાર્તિકે કીધું કે આપણે જોયું છે કે ફાઇનાન્સ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી ધી હબ. અને એમાં કોઈ પણ ચીજનું વસ્તુ હોય કે તમને જો બેંક્સ વધારે એ લોકોએ લેન્ડિંગ કરવું હોય, કે આપણા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જેનાથી રિટેલ ઇન્વેસ્ટરનો
ગ્રોથ થાય, તમને તમારી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સ્ટ્રોંગ કરવાની જરૂર છે જ. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ડિફેન્સ ટુ કેપેક્સ ટુ મેન્યુફેક્ચરિંગ ટુ ફાઇનાન્સ, આઈ થિંક એ બધી ચીજો જે છે એના પર સરકારનો વધારે એમાં ભાર રહેશે આ વખતે. અને નોટ ફર્ગેટિંગ કે જે જીએસટીમાં સિમ્પ્લિફિકેશન થવાનું છે કે થઈ ચૂક્યું છે, જે ટેક્સમાં એ લોકોએ રેશનલાઇઝેશન કર્યું છે, એની ઇફેક્ટ હજી સુધી દેખાઈ નથી. બટ ઇન્ડિયા હેઝ ઓલવેઝ બીન અ કન્ઝમ્પશન ડ્રિવન ઇકોનોમી. સો કન્ઝમ્પશન સ્ટીલ રિમેન્સ ધ થીમ દેટ હોપફુલી ફિંગર્સ ક્રોસ કે જ્યારે આપણે ગ્રીન સાઇડ પર હશું ત્યારે કન્ઝમ્પશન વિલ ફ્લરિશ. હા, બટ જે ઓફકોર્સ એમને પોલિસીઝ અનાઉન્સ કરી છે લાસ્ટ બજેટમાં હોય, જીએસટી થ્રુ હોય, પણ ત્યારે માર્કેટ પડી ગયું. હવે પીપલ આર નોટ અર્નિંગ, સો એક સ્પેન્ડિંગમાં પણ હવે થોડુંક આપણે કંટ્રોલ જોઈ રહ્યા છીએ. અને જે ફેસ્ટિવલમાં જે એક પીક આવી ગયું બરાબર છે, પણ અત્યારના આપણે જોઈએ તો બિટ્સ એન્ડ પીસીસમાં છે. પણ કાર્તિકભાઈ, બીજો જે એક એરિયા છે ફ્યુચરિસ્ટિક, આપણે જે જોઈએ કે હવે ઘણા બધા ન્યૂ બિઝનેસીસ તરફ, ઇન ધ સેન્સ કે ન્યૂ બિઝનેસીસ તો છે પણ ન્યૂ ઈરા તરફ આપણે જઈ રહ્યા છીએ. પછી એમાં ડિજિટાઇઝેશન હશે, ઓફકોર્સ એઆઈ, ડેટા સેન્ટર્સ, પાવર, એના લીધે પાવર સેક્ટર્સ, અને આપણે ગ્રીન રેવોલ્યુશન ત્યાં જોઈ રહ્યા છે. કઈ રીતના તમે પોલિસીઝ જોવા માંગશો? બિકોઝ અહીંયા જો આપણે પાછળ રહી ગયા તો વી વિલ બી વે બિહાઇન્ડ કમ્પેર ટુ ધ વર્લ્ડ. કઈ રીતના તમે અહીંયા પોલિસીઝ જોવા માંગશો? વિકસિત ભારત 2047 એટલે ઓલરેડી એક ડોક્યુમેન્ટ બનાવેલું જેમાં ઘણી બધી વસ્તુઓ હતી. ઓકે, દાખલા તરીકે હર ઘર નલ સે જલ, સૂર્યકિરણ યોજના, આવાસ યોજના, આ બધી વસ્તુઓ બધું જ વ્યવસ્થિત છે. પણ અત્યારે શું છે, લોકો ભૂલી ગયા છે અને યાદ કરવાની જરૂરત છે. અને થોડું બજેટરી એલોકેશન કે બજેટરી અનાઉન્સમેન્ટ્સ કરે, કાં તો બેઉ કરે કે થોડું એલોકેશન પણ આપે અને અનાઉન્સમેન્ટ પણ કરે. તો ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં છે ને લોકોને ખબર પડે કે ભારત જે છે, હિન્દુસ્તાન જે છે, એ આગળ વધવાની ફૂલ ટ્રાય કરી રહ્યું છે. ઓકે, સી અકોર્ડિંગ ટુ મી ટેરિફ એટલો મોટો પ્રોબ્લેમ નથી, કારણ કે એનું શું છે, 400 લાખ કરોડની જીડીપી, એમાંથી 8 લાખ કરોડ રૂપિયા યુએસનું બિઝનેસ છે આપણો. એટલે એક્સપોર્ટ 2% થયું જીડીપીનું. એક્ઝેક્ટલી, બીકોઝ આઈ ડોન્ટ નો કેમ આપણે ટેરિફ માટે આટલા બધા છે, કારણ કે આપણું પહેલાં તો આપણે એક્સપોર્ટ આપણું એટલું છે નહીં, એમાં એટલું લાગ્યું તો ઠીક છે. પણ હવે એ આઈ થિંક મોટો મુદ્દો બની ગયો છે, બીકોઝ આઈ થિંક ઇટ્સ ઇન્ટરનેશનલ રિલેશન્સ, સેન્ટિમેન્ટ, ઇટ્સ ઇન્ટરનેશનલ રિલેશન, ઇટ્સ અ પીઆર ઇશ્યુ. સો એટલે ગવર્મેન્ટે શું કરવું છે કે હવે યુ વોન્ટ ટુ મેક અનાઉન્સમેન્ટ્સ અગેન, બધાને યાદ કરાવો ફરીથી કે આપણે 5મું લાર્જેસ્ટ ઇકોનોમી છે. હમણાં થોડી વારમાં આપણે જાપાનને ઓવરટેક કરી લેશું. આપણે 4.3 ટ્રિલિયન 4.4 ટ્રિલિયન જેવું થશે, એ વિલ ઓવરટેક જાપાન. એટલે શું છે કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને ફરીથી એકવાર ઇન્ડિયા ઉપર કોન્ફિડન્સ આવે કે આ દેશમાં બહુ બધી પ્રગતિ થવાની છે. આપણા જીએસટીના ફિગર એટલા બધા ખરાબ નથી થયા. જીએસટી એકદમ બરાબર ચાલે છે. પર્સનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ને એડવાન્સ ટેક્સ ફિગર્સ બધું જ વ્યવસ્થિત છે. આપણું ટોટલ ટેક્સ કલેક્શન છતાંય, કારણ કે આ વર્ષ ખરાબ રહ્યું છે ફ્રોમ અ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ, છતાંય બાય ધ ટાઈમ FY26 પૂરું થશે, આપણે જે પૈસાનું જે ટેક્સનું કલેક્શન છે એ લાસ્ટ યર કરતાં વધારે થવાનું છે. જીડીપીમાં નેગેટિવ ગ્રોથ નથી, જીડીપીમાં તોય આપણે 6-6.5% તો કમસે કમ ગ્રોથ આવશે. એટલે બધું જ વ્યવસ્થિત છે. જરૂરત એ છે બધાને કહેવાની કે ભાઈ કોન્ફિડન્સ રાખો, બધું કોન્ફિડન્સ જાળવીને રાખો અને પાછા અમારા દેશમાં ઇન્વેસ્ટ કરે. સેન્ટિમેન્ટ જેવું ચેન્જ થઈ જશે ને એવું બધું પાછું ગાડી પાટા ઉપર આવી જશે. એટલે ધીસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. બહુ બધું પીઆર કરવાની જરૂરત છે. અને બજેટ ઇઝ અ વેરી પાવરફુલ પોલિસી સ્ટેટમેન્ટ, જેમાં અનાઉન્સમેન્ટ કરીને તમે નવું નથી કરવાનું, જૂનું જે હતું એમાં એડ કરો, કદાચ 5% વધારે કરી દો, લોકો ચર્ચા કરવાનું શરૂ કરી દેશે અને ચક્ર જે છે ફરીથી ફરવા માંડશે. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ નેસેસરી. એબ્સોલ્યુટલી. અને હમણાં જે બાયલેટરલ ટ્રેડ ટોક્સ તો ઘણા વખતથી ચાલી રહ્યા છે, આઈ હોપ કે એ બી થઈ જાય તો એક સેન્ટિમેન્ટલી ઘણો બધો પુશ. એમાં કઈ પોઝિટિવિટી જો આવશે, આઈધર ઓન ધ યુએસ ફ્રન્ટ ઓર ધ EU ફ્રન્ટ, દેટ વિલ બી અ ટેમ્પરરી પોઝિટિવ શિફ્ટ. યસ, મને લાગે છે પહેલા EU કદાચ આવશે. હા, એટલે ઇટ વિલ નોટ બી અ ગેમ ચેન્જર, જેમ કાર્તિકે કીધું. બટ જે હમણાં ખરાબ સેન્ટિમેન્ટ છે, આઈ થિંક એને 50% સુધારો આવી જશે એમાં. કરેક્ટ. પણ હેડ્સ ઓફ ટુ રિટેલ ઇન્વેસ્ટર, કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ, બીકોઝ જે સિચ્યુએશન માર્કેટની રહી છે, ઓલ્ધો દે હેવ બીન ડિસઅપોઇન્ટેડ વિથ ધ રિટર્ન્સ, બટ દે બિલીવ ઇન ઇક્વિટી માર્કેટ. અને જે બિલીવ છે એના લીધે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીથી જે SIP આવી રહી છે કોન્સ્ટન્ટ રહી છે, અને એવરી મંથ આપણે વધારો જોઈ રહ્યા છે. અહીંયા પણ ટેક્સેશનનો તો ઇશ્યુ છે જ. કઈ રીતના અહીંયા તમે રિફ્રેમ પોલિસીઝ કંઈ જોવા માંગશો? બિકોઝ ધીસ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી વેર ઇટ કેન અટ્રેક્ટ લોટ ઓફ મની. અને હજી જે ઇક્વિટી માર્કેટમાં પાર્ટિસિપન્ટ્સ છે, અકોર્ડિંગ ટુ ઇન પ્લેસ ઓફ આપણા જો પોપ્યુલેશન છે, ઘણું ઓછું છે.
કઈ રીતના આ સેક્ટરને યુઝ કરી શકે છે સરકાર? પ્રીતિ, ફિગર્સ તો આપણને હર મહિને મળે છે કે SIP બુક ઇઝ ટુડે 31,000 crore, કે આપણી મ્યુચ્યુઅલ ફંડની AUM જે છે, ટોટલ અસેટ્સ અંડર મેનેજમેન્ટ અરાઉન્ડ 81 લાખ કરોડ પહોંચી ગયા છે. આ ચીજનો પૂરેપૂરો જે ઇમ્પેક્ટ છે કે જે કોન્ટ્રીબ્યુશન છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને, ફાઇનાન્સ મિનિસ્ટ્રીને કમ્પ્લીટલી ખબર છે. દે આર કોગ્નિસન્ટ ઓફ ધીસ ફેક્ટ. અને આઈ થિંક એ લોકોએ પાર્લામેન્ટમાં પણ આપણા મ્યુચ્યુઅલ ફંડ્સની મોટી ડિસ્કશન થયેલી, અને ઘણા MPsએ કીધેલું કે ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ રિટેલ ઇન્વેસ્ટર બહુ જ અગત્યનું છે. અને મારા માનવા પ્રમાણે આ તો હજી ટીપ ઓફ ધ આઇસબર્ગ છે, કે હજી આપણે લગભગ જે 6-7 કરોડ જ જે ફોલિયોઝ છે મ્યુચ્યુઅલ ફંડમાં, ઇટ વિલ ગો ફોરવર્ડ. અને શ્યોરલી એક વિશલિસ્ટની આપણે વાત કરીએ તો સૌથી ઉપર આપણે કહીએ કે ટોપ લેવલ પર મારી વિશલિસ્ટ છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને આ બજેટમાં ઓર ધ ફ્યુચર નેક્સ્ટ બજેટ એક મોટું રેકગ્નિશન મળવું જોઈએ. બિકોઝ જે પહેલાં આપણા દેશમાં ઇન્સ્યોરન્સની જે એક મોટી એક વેવ ચાલેલી, હજી પણ વી આર સ્ટીલ બાય નેચર કોન્ઝર્વેટિવ FD ઇન્વેસ્ટર્સ, કે પેલા રિયલ એસ્ટેટને માન આપતા હતા. આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડ એઝ અ પ્રોડક્ટ એને આ બજેટમાં કોઈ પણ રીતે, આઈ એમ નોટ પુટિંગ માય ફિંગર કે કઈ રીતે બેનિફિટ થશે, ટેક્સેશનના હિસાબે તમે કહો કે રેકગ્નિશનના હિસાબે કહો, આઈ થિંક દેર શુડ બી અ બૂસ્ટ ગિવન કે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે ઇન્વેસ્ટ કરશો તો કઈ રીતે તમે બેનિફિટ કરી શકશો, કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકશો. અને એના ફિગર્સ વી હેવ ઓલવેઝ સેડ, આ શો માર્કેટનો શો નથી, બજેટનો શો છે, કે અગર આજે જો રિટેલ ઇન્વેસ્ટર ન હોત કોન્ટ્રીબ્યુશનમાં, આઈ થિંક જે લેવલ પર હજી સુધી આપણે જે પડ્યા છે, અહીંયાથી મારા પ્રમાણે 10 થી 15% વી વુડ હેવ બીન ડાઉન એટ ધીસ લેવલ જો મંથલી કોન્ટ્રીબ્યુશન્સ આપણા ના આવ્યા હોત. સો સરકારે આ ચીજને માન્ય કરવી જ જરૂરી છે. અને કઈ રીતે એને એ લોકો પારિતોષિક કરશે કે કઈ રીતે એને ઇન્સેન્ટિવાઇઝ કરશે, આઈ લીવ ઇટ ટુ ધેમ. એબ્સોલ્યુટલી. અને હવે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જો આપણે રોકાણ કરીએ છીએ તો ઇટ્સ અ વન સ્ટોપ શોપિંગ. તમે તમારા ઇક્વિટી માર્કેટમાં બી કરી શકો છો, તમે ઇન્સ્યોરન્સમાં બી કરી શકો છો, તમે રિયલ એસ્ટેટમાં કરી શકો છો. એવા જ હવે પ્રોડક્ટ્સ બની ગયા છે, તો વાય નોટ ગિવ ધ બેનિફિટ ઓફ ઇટ ટુ ધ ઇન્વેસ્ટર એઝ વેલ. અને અહીંયા હું એક ચીજ હજી કહેવા માંગીશ કે આજની તારીખમાં વાય આઈ એમ સેઇંગ કે આ ટીપ ઓફ ધ આઇસબર્ગ છે, કે આજની તારીખમાં માહોલ એવો બની ગયો છે કે સેન્ટિમેન્ટ બરોબર છે, ઇક્વિટી માર્કેટ્સ રિટર્ન્સ આપે છે, બટ જે રિટેલ ઇન્વેસ્ટર છે એટલો આજે એક મચ્યોર થઈ ચૂક્યા છે કે માર્કેટ પડે છે તોય પણ સપોર્ટ કરે છે. આજે અમને એવા બધા કોલ્સ આવે છે કે માર્કેટ પડી રહ્યું છે, અમને પરસેવા છૂટતા હોય છે, બટ રિટેલ ઇન્વેસ્ટર કહે છે મારે હજી નાખવા છે. સો ધેટ ઇઝ અ શો ઓફ સ્ટ્રેન્થ, કે એ લોકોને હવે ખબર છે કે આપણે જેમ ઓલા ઇલેક્શનમાં કહીએ કે નોટા છે, ઇન્વેસ્ટમેન્ટમાં એ લોકોને ખબર છે કે હમણાં આ મ્યુચ્યુઅલ ફંડના પ્રોડક્ટથી જ્યાં અમે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ બધામાં અમારું પાર્ટિસિપેશન કરી શકીએ છીએ. દેટ ઇઝ ધ વે ટુ ગો. કાર્તિકભાઈ, હા, જે સરકાર પાસે એવન્યુ છે, ઓફકોર્સ કેપેક્સ એ કરે છે, પણ પ્રાઇવેટ કેપેક્સને એક પુશ આપવાની જરૂર છે, કારણ કે અહીંયા પ્રાઇવેટ કેપેક્સ આવશે તો જ એમને જે 2047નું એમનું જે એમ છે અચીવ કરી શકશે. બીજી બાજુ જો એમને રેવન્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય તો ડાયવર્સમેન્ટ એલોકેશન્સ થાય છે પણ મીટ નથી થતા. કઈ રીતના તમે જોવા માંગશો અને કઈ રીતના મેચ કરી શકે છે? એક ક્લિયર કટ પોલિસી ગાઈડલાઈન આપી દેવી જોઈએ કે આગલા 5 વર્ષ સુધી આવી રીતે કરશું, કે આટલા 10 વર્ષ સુધીનો આવી રીતે ટેક્સ લેશું. જે રીતે પહેલાં કેવી રીતે બેનિફિટ્સ આપતા હતા કે આ 5 વર્ષ, 10 વર્ષ, 8 વર્ષ તમને ટેક્સ નહીં લાગે, તમે અહીંયા એક તમારી ફેક્ટરી લગાડશો તો તમને આટલા બધા બેનિફિટ્સ મળશે. સો તમારે મેક ઇન ઇન્ડિયાને જો ઇન્સેન્ટિવાઇઝ કરવું હોય કે લોકો વધારે કરે, લોકો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કરે, આજે લોકોને છે ને એટલું બધું કન્ફ્યુઝન છે કે ખબર નથી કે આજે કરશે ને પછી કાલે થોડો વધારે ટેક્સ આવી જશે, કોર્પોરેટ ટેક્સ રેટ્સમાં ચેન્જ કરી નાખશે, ડિવિડન્ડમાં ચેન્જ કરી નાખશે. એટલે આઈ થિંક યુ નીડ ટુ હેવ અ વેરી સિરિયસ, અ વેરી મચ્યોર અપ્રોચ અને એક વિઝન સ્ટેટમેન્ટ હોવું જોઈએ કે આપણે ટેક્સને આવી રીતે કરવું છે. પ્રોબ્લેમ શું થાય છે કે ઘણીવાર કહે છે પણ ખરા કે આપણે આવી રીતે ટેક્સને ઓછો કરશું, આપણે ધીરે ધીરે ઓવર અ 5 year પીરિયડ ઓછો કરશું, કે આને આવી રીતે આપણે પ્રમોટ કરશું, પણ પછી એ ભૂલાઈ જાય છે ક્યાંક વચ્ચે. એટલે બિકોઝ એ ભૂલાઈ જાય છે એટલે પ્રાઇવેટ ઇન્વેસ્ટરને કે પ્રાઇવેટ કંપનીઓને કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પણ ઓલી તકલીફ થાય છે કે કરવું કે ના કરવું. અને કેટલા હજારોની પર્સેન્ટેજમાં લોકો બહાર જતા રહે છે કે કોઈ બીજા દેશમાં માઇગ્રેશન કરી લે છે, પરમેનન્ટ રેસિડેન્સલી લઈ લે છે, કારણ કે ઓલમોસ્ટ એટલું બધું ટેક્સ થઈ ગયું કે તમને ચારે બાજુથી ટેક્સ, તમારે બધી બાજુથી કમ્પ્લાયન્સ, અને તમને કોઈ વિઝન નથી, તમને કોઈ ક્લેરિટી નથી. સો આઈ થિંક માય ઓનલી રિક્વેસ્ટ ઇઝ કે આ બજેટમાં બધું સાફ સફાઈ કરો. અને યુ સી ધ પ્રોબ્લેમ ઇઝ જૂન 24થી જ્યારથી ઓલું 400 પાર નથી થયું ને ત્યારથી મને લાગે છે ગવર્મેન્ટનો પોતાનો જ સેલ્ફ કોન્ફિડન્સ થોડો હલી ગયો છે. એટલે
તમે ફરીથી કોન્ફિડન્સ આપો, સરકાર એકદમ મજબૂત છે, સ્ટ્રોંગ છે, પૂરા 5 વર્ષ કરશે પાર્લામેન્ટમાં, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો વાય નોટ ગીવ દેટ કોન્ફિડન્સ અને વાય નોટ ગીવ ધ વિઝન? તે લોકો છે ને બહાર જવાનું ઓછું કરે, પૈસા બહાર મોકલવાનું ઓછું કરે, અહીંયા ઇન્ડિયામાં રહે અને ઇન્ડિયામાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે, વધારે કેપિટલ એક્સપેન્ડિચર કરે. અને જો એ નહીં થાય તો આઈ રિયલી ડોન્ટ નો કે આમને આમ 2-3 વર્ષ નીકળી જશે અને પછી બહારવાળો પણ, ફોરેનર પણ આ કેવી રીતે આવશે તમારા દેશમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા કે જોઈન્ટ વેન્ચર કરવા ને એ બધું. એટલે કારણ કે આખું એ લોકોને કોઈને વિઝન નથી, કોઈને કંઈ ખબર નથી કે ટેક્સની શું સિચ્યુએશન છે. એટલે યુ કે નોટ ટેક્સ બિયોન્ડ અ પોઈન્ટ. આપણે એક પોઈન્ટ પર પહોંચી ગયા, યુ હેવ ટુ રિવર્સ ફ્રોમ ધેર હવે. એબ્સોલ્યુટલી. સાથે જ કલ્પેશભાઈ, જો પર્સનલ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ, સ્ટેન્ડર્ડ ડિડક્શન્સની આપણે જો વાત કરીએ, શું અહીંયા કોઈ તમે ફેરફાર જોવા માંગશો કે આપણે ભલે ન્યૂ રેજીમ, ઓલ્ડ રેજીમ કરી પણ અને ઇઝ ઓફ ફિલિંગ ધ ફોર્મ્સ પણ કરી, પણ હજી એટલું ઇઝી નથી થયું સિમ્પ્લિફાઈંગ ફર્ધર ધ ટેક્સ રિટર્ન્સ કે ટેક્સ ફોર્મ્સ? જગ્યા છે અહીંયા? 4 પોઈન્ટ કહેવા માંગીશ. સૌથી પહેલાં કે તમે જે વાત કરી કે આ ફોર્મ્સ જે છે, આઈ થિંક એનું નામ સરળથી બદલાવીને તકલીફ કરવું જોઈએ. ઇટ ઇઝ નોટ સરળ. પોઈન્ટ નંબર 1. એમાં વધારે હું વાત કરવા નથી માંગતો, બટ એ સિમ્પલ કરવું જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, સ્ટેન્ડર્ડ ડિડક્શન જે 75,000 ફોર જે સેલરીડ એમ્પ્લોઈઝ છે, આઈ થિંક ત્યાં સ્કોપ છે. દે શુડ પ્રેક્ટિકલી ડબલ ઇટ. કેમ કે જે એનાથી શું થશે કે જનરલી હમણાં પણ સ્ટેન્ડર્ડ ડિડક્શન અવેલેબલ અંડર ઓલ્ડ એન્ડ ન્યૂ રેજીમ બંનેમાં. દેટ્સ ઓનલી વન ઓફ ધ ડિડક્શન્સ વિચ ઇઝ નાઉ લેફ્ટ સમવોટ ઇન ધ ઓલ્ડ રેજીમ. આઈ થિંક સ્ટેન્ડર્ડ ડિડક્શનને જો એ લોકો ઇન્ક્રીઝ કરે તો દેર ઇઝ મોર મની સ્ટીલ અવેલેબલ ઇન ધ હેન્ડ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ. તો એના કેટલા પર્સન્ટેજ કરશે, શું કરશે? આઈ વુડ પ્રેફર ઇટ્સ ઓલમોસ્ટ 125 જેટલું થઈ જાય એક્ઝિસ્ટિંગ 75થી. થર્ડ પોઈન્ટ જે છે કે ઓબ્વિયસલી અફેક્ટિંગ ધી ઇક્વિટી માર્કેટ્સ ઓર ધ કેપિટલ માર્કેટ્સ, કે જે લોંગ ટર્મ આપણે કેપિટલ ગેઇન્સ છે એનું જે એક્ઝેમ્પશનની લિમિટ છે હમણાં 1,25,000, એને જો હમણાં એ લોકો 2 લાખ કે 2.5 લાખ જેટલું કરી નાખે, દેટ વિલ બી સમ મોર હેપીનેસ વિચ કેન કમ ટુ ધ રિટેલ ઇન્વેસ્ટર. કેમ કે દેટ વોઝ અ ગુડ વેલકમ મૂવ જ્યારે આવેલું ત્યારે 1.25 લાખની એ લોકો એક્ઝેમ્પશન કરેલી. અને ફાઇનલ પોઈન્ટ, આઈ થિંક હવે ઓલ્ડ રેજીમમાં વાત કરવાનો મતલબ નથી, કેમ કે હવે ન્યૂ રેજીમ તરફ જ લગભગ બધું છે, બટ એક મોટો પગલો હજી પણ હેલ્થ ઇન્સ્યોરન્સને આપવો જરૂરી છે. બિકોઝ હેલ્થ ઇઝ વેરી પ્રાઇમરી અને કોસ્ટ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. હેલ્થ ઇન્સ્યોરન્સ અને આઈ વુડ સે કે અફોર્ડેબલ હેલ્થ કેર. એબ્સોલ્યુટલી. જેવી રીતના આપણે અફોર્ડેબલ હાઉસિંગ જોઈ રહ્યા છે, અફોર્ડેબલ હેલ્થ કેર ઘણી જરૂરી છે. એટલીસ્ટ ટિયર 1માં તમને મળી જશે, નોટ એટ ધ અફોર્ડેબલ રેન્જ, પણ જો આપણે વિલેજીસમાં જઈએ બેઝિક હેલ્થ કેર નથી. બેઝિક હેલ્થ કેર નથી. અને પ્લસ ઇવન ઇન અર્બન પ્લેસીસ ટુડે જે ઇન્ફ્લેશન, આપણું નોર્મલ ઇન્ફ્લેશન 6% છે કે એજ્યુકેશન ઇન્ફ્લેશન 10% છે, આઈ થિંક હેલ્થનું ઇન્ફ્લેશન રેટ ઇઝ સમથિંગ થ્રુ ધ રૂફ. સો ત્યાં આઈ થિંક એક હેલ્થ માટે કાંઈ કરવું જરૂરી છે. તો આ 4 પોઈન્ટ કહેવા માંગુ. એબ્સોલ્યુટલી. આઈ રિમેમ્બર કે હું જેટલા વર્ષથી બજેટ કરી રહી છું અને મે બી મની મેનેજર શો કરી રહી છું, આપણે ઓલવેઝ હેલ્થના સેક્ટરની વાત કરી છે. બિકોઝ જ્યાં સુધી એ જ આપણું બેઝિક તમને ન મળતું હોય સિટીઝનને, તો ત્યાં સુધી આગળ કઈ રીતના દેશ વધે. પણ આઈ હોપ કે ધીસ ટાઈમ વધારે ને વધારે આપણે અહીંયા કામકાજ શરૂ થયું છે, પણ આઈ થિંક હજી ઘણી બધી જગ્યા છે અહીંયા કામ કરવાની. રેશનલાઇઝેશન ઓફ કોર્પોરેટ ટેક્સ, અહીંયા કોર્પોરેટ્સ ને પ્રાઇવેટ કેપેક્સની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, ઇટ્સ પિન્ચિંગ ધેમ ઓલ્સો. કઈ રીતના અહીંયા આપણે ફેરફાર જોઈ શકીએ છીએ? બિકોઝ ટેક્સેશન અહીંયા પણ છે આપણે, અને અહીંયા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હજી નથી એ લોકો પાસે. કઈ રીતના અહીંયા કામકાજ થઈ શકે છે? શું જોવા માંગશો તમે? એક આમાં છે ને 2-3 અલગ અલગ એંગલ છે. એક તો જે તમારો બેસિક ટેક્સ રેટ છે, ઓકે, એક એની પર કામ કરવાનું છે. બીજું કામ કરવાનું છે જે તમે નોટિસીસ આપો છો અને જે તમે ફેસલેસ કરવા માંડ્યા છો. હવે કમ્પ્યુટર કંઈક ડિગ આઉટ કરીને આપશે અને સાવ આઈ મીન કમ્પ્લીટલી બેઝલેસ ટાઈપની નોટિસીસ આવે છે. હવે એવી નોટિસ આવે છે કે આ શું કામ થયું અને આ કેમ તમે આમ રેપ્રેઝેન્ટ નહોતું કર્યું. અને એ નહોતું કર્યુંનો જવાબ એટલે છે કારણ કે 2014માં આ સર્ક્યુલર આવેલો, આ સર્ક્યુલર પ્રમાણે કાયદો બદલાઈ ગયેલો અને તમારા ઓફિસરને કાયદાની ખબર નથી, તમે કમ્પ્યુટરે કંઈ કાઢ્યું એટલે તમે નોટિસ આપી દીધી. એટલે યુ સી, એક સાઈડ ઉપર છે ટેક્સ રેટ, બીજી સાઈડ ઉપર છે કમ્પ્લાયન્સ, અને ત્રીજી સાઈડ ઉપર છે ડબલ અને ટ્રિપલ ટેક્સેશન, વિચ આઈ હેવ ઓલવેઝ બીન સેઇંગ દેટ દેટ નીડ્સ ટુ ગેટ ફિક્સ્ડ. એટલે પહેલાં તો તમારું ટેક્સ છે. હવે તમારું ટેક્સ લેવલ એટલું હોય હાઈ તો
એઝ અ બિઝનેસ ઓનર મને એટલું બધું ઇન્સેન્ટિવ નથી કે હું આમાં કરું અને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરું કે વધારે પૈસા આમાં ભેગા કરું. કારણ કે અલ્ટિમેટલી જો મારે ટેક્સ રેટ્સ આપવા પડે અને એની પર મારે સરચાર્જ પણ આપવા પડે તો આઈ રાધર ડુ સમથિંગ એલ્સ, કે હું કંઈક બીજી રીતે કરું. એટલે મને મોટિવેશન નથી કે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરું. મોટી કંપની એક વસ્તુ છે, પણ જે MSME છે એને તમે કેવી રીતે મોટિવેટ કરશો? અચ્છા, હવે તમે બીજી સાઈડ ઉપર GST કરો છો. GST તમે લાવ્યા કમ્પ્લાયન્સ ફોર એક્ઝામ્પલ, કેટલી બધી જગ્યા પર બ્લોક ક્રેડિટ થઈ ગયું, કેટલું બધું અનનેસેસરી કમ્પ્લાયન્સ, અનનેસેસરી લિટિગેશન, અનનેસેસરી ફેસલેસમાં લોકોને હેરાનગતિ થાય છે. વાય ડોન્ટ યુ જસ્ટ એલિમિનેટ ઓલ ધેટ? અને થર્ડ થિંગ ઇઝ ડિવિડન્ડ્સ. આઈ થિંક દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇટ ઇઝ અ કમ્પ્લીટ ડિઝાસ્ટર અકોર્ડિંગ ટુ મી. કારણ કે એકવાર તો ટેક્સ ભરી દીધો છે અને એના પ્રોફિટમાંથી ડિસ્ટ્રીબ્યુશન કરો છો તમે. એમાં ટ્રિપલ ટેક્સ આપણે હજી બી ચાલુ જ છે, કન્ટિન્યુઅસલી ચાલુ ટેક્સ લાગીને છે. જસ્ટ બીકોઝ ઇન્વેસ્ટરને પૈસા મળી ગયા ડિવિડન્ડના, પણ એ કંપની પાસેથી મળે છે જે પૂરો ટેક્સ આપી ચૂકી છે. તો વાય ડોન્ટ યુ ટેક્સ એટ વન લેવલ ઓનલી instead of taxing at 2 levels and at 3 levels? જે આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની વાત કરી રહ્યા છીએ ને એ ઘણા વખતે આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ તો છે. ઓકે, પહેલા તો કોર્પોરેટ ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, અને ત્રીજો તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આપણે 30% ટેક્સ આપવો પડે છે. ટ્રિપલ ટેક્સ આપણે ભરીએ છીએ. એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી અનફેર. એટલે ઘણી બધી વસ્તુઓ અનફેર છે, જેને જો સાફ સફાઈ કરે તો સારું. જી, તો યસ, આ વખતે આપણે બહુ જ્યારે એક્સપેક્ટ ન કરતા હોય તો ઇટ્સ ઓકે, પણ યસ થોડું ક્લીન અપ જો કરી નાખે, થોડું સરળ કરી નાખે તો આપણા જેવા ટેક્સ પેયર્સ માટે એક ઘણું સરળ થઈ રહેશે. પણ આપણને ફેબ્રુઆરી 1 ખબર પડશે, તો અમારી સાથે જરૂરથી જોડાવજો, કારણ કે અમે ફૂલ ડે કવરેજ કરીશું. પણ કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC વિજય સાથે. નમસ્કાર.